ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે સામાન્ય જનતા માટે પણ લક્ઝરી કેરીવાનની સુવિધા લાવી રહ્યું છે। અત્યાર સુધી માત્ર વીઆઈપી વ્યક્તિઓ પાસે જોવા મળતી હતી હાઈટેક કેરીવાન હવે પેસેન્જર અને કોર્પોરેટ ગ્રુપ માટે પણ ઉપલબ્ધ થશે। પ્રથમ તબક્કામાં જીએસઆરટીસી 10 અત્યાધુનિક કેરીવાન લાવવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે આ કેરીવાન ખાસ કરીને પરિવારો અને ગ્રુપ પ્રવાસ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, કચ્છના રણ જેવા સ્થળોની મુલાકાત લેવા માટે ઉપયોગ કરાશે। તો કેરીવાનમાં રેસ્ટ એરિયા, મોબાઈલ ચાર્જિંગ, મિની પેન્ટ્રી, એટેચ વોશરૂમ અને મનોરંજનની વ્યવસ્થા પણ રહેશે। મલ્ટીનેશનલ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ માટે પણ મીટિંગનું આયોજન કરી શકાશે, જેથી મુસાફરી દરમિયાન કામ અને મનોરંજન બંને થઈ શકે અને સમયની બચત પણ થશે। આગામી દિવસોમાં જીએસઆરટીસીની વેબસાઇટ અને મોબાઈલ એપ પરથી સરળતાથી બુકિંગની સુવિધા શરૂ થશે। ગુજરાત ટુરિઝમના સંયુક્ત સાહસ સાથે નિગમ ખાતે 10 કેરાવાન આગામી સમયમાં મૂકવામાં આવશે, જે મુસાફર જનતાની સેવામાં મૂકવામાં આવશે। હાલ તેની ટેન્ડર પ્રક્રિયા અને બીજી અન્ય પ્રક્રિયાઓ મંજૂરી સાથેની કાર્યરત છે, જે સરકારશ્રીમાં હાલ અન્ય પ્રક્રિયાઓ માટે અમે ટેન્ડર સાથે મોકલી આપવામાં આવેલું છે। પ્રક્રિયા પૂર્ણ થયેથી આ પ્રોજેક્ટ નિગમ ખાતે પાયલોટ પ્રોજેક્ટ રહેશે અને ટુરિઝમ સાથેની વિવિધ સર્કિટોમાં સદર 10 કેરાવાનોનો મુસાફર જનતાને લાભ આપવામાં આવશે। મુસાફર જનતા સદર કેરાવાન સાથે ગ્રુપ બુકિંગનો લાભ લઈ શકશે।